ઈડર હિંમતનગર હાઈવે પર આવેલ બાલાજી રેસીપી સ્કીમ બિલ્ડર દ્વારા આશરે 6 વર્ષ પહેલા ફ્લેટ ખરીદવા અંગે સ્કીમ આપવામાં આવી હતી। લોકોને ઘરનું ઘર મળે તે હેતુથી લોભામણી જાહેરાતમાં આવી બ્રોશર પ્રમાણે સુવિધાઓ મળશે તેવી લાલચમાં ફ્લેટો ખરીદ્યા હતા, પરંતુ આ ફ્લેટો પર હોમ લોનો કરી બિલ્ડરોએ રૂપિયા પચાવી પાડ્યા હતા, જે અંગે હાલમાં બાલાજી રેસિડેન્સીમાં રહેતા રહીશો મેન્ટેનન્સ ભરતા હોવા છતાં પ્રાથમિક સુવિધાના અભાવના કારણે પરેશાન થઈ રહ્યા છે। રહીશોનું કહેવું છે કે બિલ્ડરે તેઓને ફ્લેટો તો આપ્યા છે પરંતુ કોઈ હક આપ્યા નથી, તેમજ નગરપાલિકાને પણ સોંપ્યું નથી। બિલ્ડરે છેતરપિંડી કરી હોય તેવું લાગતા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। શ્રી બાલાજી રેસિડેન્સી ઈડરના દરેક સભ્યોએ અમે બિલ્ડર પાસેથી ફ્લેટ ખરીદેલા। તે સમયે બિલ્ડરે અમને ગટર લાઈન, પાણીની સુવિધા, લિફ્ટની સુવિધા એ બધું આપવાની બાંયધરી આપેલી, પણ તેમને વાયદા કર્યા પણ કોઈ કામ પૂરું કર્યું નહીં। 2018થી આજે 2024ની સાલ થઈ ત્યાં સુધીમાં કોઈ જ કામ પૂરું ના થતાં ગટરો ઉભરાય છે, પીવાના પાણીના પ્રશ્નોનો પ્રોબ્લેમ થયો છે, અત્યારે આરોગ્યનો બી પ્રોબ્લેમ થયો છે। તે બધું ધ્યાનમાં રાખીને ફાયર સેફટી બી અત્યારે રાજકોટમાં જે બનાવ બન્યો તે સેફટી પણ અમારા ફ્લેટમાં છે નહીં। તો આ બધી બાબતો ધ્યાનમાં રાખીને અમે કંટાળીને આવેદનપત્ર આપવા માટે આવેલા છીએ। દરેક સભ્યોનો સહકાર છે।